ઘણી વખત મોટી મોટી ખબરો વચ્ચે ખૂબ જ મોટી જે ખબર હોય એ ક્યાંક ને ક્યાંક દબાઈ જતી હોય છે. એવી ખૂબ જ એક મોટી ખબર સુધી હું પહોંચ્યો છું. રાજ્યભરમાં ડિમોલેશનની કાર્યવાહીઓ થઈ રહી છે, પરંતુ રાજ્યમાં અન્ય જગ્યા ઉપર જે ડિમોલેશન થાય છે એ ડિમોલેશન અને હાલ હું જે જગ્યા ઉપર ઊભો છું એટલે કે પંચમહાલના કાલોલ તાલુકાના વેજલપુર ખાતે ગુસર રોડ છે, અહીંયા ત્યાં આગળ એક ડિમોલેશન થયું છે, પરંતુ રાજ્યના અન્ય ડિમોલેશન સાથે અહીંના ડિમોલેશનને સરખાવી ન શકાય. 9 જેટલા કાચા પાકા અહીંયા મકાનો હતા. એ મકાનો સ્થાનિક પંચાયત દ્વારા નોટિસો આપી અને તોડી પાડવામાં આવે છે. એક જ મહિનામાં 3 નોટિસો આપવામાં આવી, તોડી પાડવામાં આવી. આ બાબતે કાલોલ તાલુકાના જે મુખ્ય અધિકારી હતા, પંચાયતના તાલુકા વિકાસ અધિકારી ધવલ લીંબચિયા સાથે વાત થઈ. ધવલ લીંબચિયાની હાલ ઇન્ચાર્જ તરીકે તેઓ કાલોલ તાલુકામાં હતી, તેઓ બદલી અને હાલ ફરી ગોગંબામાં ફૂલ ચાર્જમાં ગયા છે અને હાલ કાલોલ તાલુકાનો ચાર્જ ગોધરા ટીડીઓ પાસે છે. પરંતુ આ જ્યારે કાર્યવાહી થઈ ત્યારે ધવલ લીંબચિયા અહીંયા તાલુકા વિકાસ અધિકારી હતા, તેમની સાથે મારી ટેલિફોનિક વાત થઈ. મારો પ્રથમ પ્રશ્ન હતો કે આ 9 જેટલા મકાનો તોડી પાડ્યા, તો તેમણે કહ્યું કે 9 જેટલા મકાનો નહીં, અમે 9 જેટલા દબાણો તોડ્યા છે. તેમનો આ જે જવાબ હતો એ ક્યાંક ને ક્યાંક મારા અંદર અસંતોષ અને અન્ય સવાલોને ઉપજ કરતો હતો. કારણ કે મકાનો અને દબાણો આ બંનેમાં ફરક હોય છે. કારણ કે અહીંયા સ્થાનિક લોકોના પાસે જે કાગળો જોયા તો તેમની પાસે આકારની હતી. એ આકારની થકી તેઓ પંચાયતમાં વેરો ભરતા હતા. તેમની પાસે જીબીનો મીટર હતો, તેઓ લાઇટ બિલ રેગ્યુલરલી ભરતા હતા. ઉપરાંત કે આ 9 જેટલા મકાનોમાં ગુનાહિત પ્રવૃત્તિ કરતો કોઈ પણ ઇસમ વસવાટ નહોતો કરતો. પોતાનું જીવન નિર્વાહ કરવા માટે રોજિંદુ કામકાજ કરી, મજૂરી કરી અને પોતાનું જીવન નિર્વાહ કરનાર આ 9 પરિવારો અહીંયા છેલ્લા 70 થી 80 વર્ષથી અહીંયા રહેતા હતા. તેમની પાસે તેના પુરાવાઓ પણ છે. તેમની પાસે તેમની તમામ જે કાગળો છે, રસીદો છે, લાઇટ બિલો છે, એ તમામ વસ્તુઓ છે. ધવલ લીંબચિયા સાથે જે વાત થઈ તેઓએ કહ્યું કે સિટી સર્વેની જે નકશો છે તેમાં આ જગ્યાને સરકારી પડતર તરીકે બતાવવામાં આવી છે. અહીંયા ડિમોલેશન કરવાનું મુખ્ય કારણ સ્થાનિક લોકોને પૂછતા તેઓ બતાવી રહ્યા છે કે મારી પાછળ દેખાતું આ જે મકાન છે તેઓ પાછળના ભાગેથી રસ્તો માંગે છે. અહીંયા એક કોર્ટ બનાવવામાં આવેલો છે. કોર્ટ ખૂબ જૂનો છે. એ પણ અહીંયા જે મકાનોમાં લોકો રહે છે એમની સાથેનો જ એ કોર્ટ પણ ત્યાં છે. અને બીજા અન્ય જેટલા પણ મકાનો છે એ મકાનોમાં કોઈનો પણ પાછળથી દરવાજો નથી, પરંતુ આ એક જે મકાન છે તેઓએ પાછળથી દરવાજો માંગ્યો અને તેઓએ અરજી કરતા આ તમામ 9 જેટલા મકાનો છે તેને તોડી પાડવામાં આવે છે. કાચા મકાનો હતા, પાકા મકાનો હતા, જેમાં કેટલાક તો વયોવૃદ્ધ લોકો છે અને એમના પણ જે મકાનો હતા એ પણ તોડી પાડવામાં આવે છે. અહીંયા આ મલબા ઉપર આ લોકો બેઠા છે. ખરેખર ગુજરાતીમાં એક કહેવત છે કે ધરતીનો છેડો જે છે એ ઘર છે, પરંતુ હવે આ મારી પાછળ આ જે બેઠેલા લોકો છે તેમની પાસે હવે ઘર નથી રહ્યું. તેઓ આસપાસના મકાનોમાં ક્યાંક ને ક્યાંક રહી અને પોતાનું જીવન નિર્વાહ કરે છે. 20 તારીખે મંગળવારનો દિવસ હતો. બપોરના પોતાની કમરની સીધી કરવા માટે આ તમામ લોકો ક્યાંક ને ક્યાંક પોતાના મકાનોમાં આરામ કરી રહ્યા હતા. ત્યારે પંચાયતનું જેસીબી, પોલીસનો કાફલો, પોલીસની કુમક અને અધિકારીઓ અહીંયા આવી પહોંચે છે અને પછી જેસીબીના ધારદાર દાંતિયાઓ થકી આ લોકોના આશયાઓના ઉપર પ્રહાર કરવાનું શરૂ કરી દે છે. આપણે સ્થાનિક લોકો સાથે પણ વાત કરીએ. શું કહે છે બેન? ઉભા થઈ જાઓ. શું નામ છે તમારું? સલીમાબેન. કેટલા વર્ષથી તમે અહીંયા રહેતા હતા? 70 વર્ષથી સાહેબ રહ્યા. એટલે તમારા દાદા પરદાદા બધા? મારા સસરા, મારા સાસુ, મારા નરને બધાની પેદાઈશ અહીં, મારા નરનની જેઠની બધાની પેદાઈશ અહીં થઈ. આ મકાનો તમારા 20 તારીખે મંગળવારના દિવસે તોડવામાં આવી. હા. શું કામ એને તોડી નાખ્યું? એ પાછળ જે આગળના જે પાછળ કોર્ટ છે અહીં એના આગળ મારા એ લોકોએ પાછળ રસ્તો માંગતા હતા કે અમને રસ્તો અહીં જોઈએ. 52 ફૂટનો રસ્તો માંગતા હતા એ કે અમારે 52 ફૂટ જેટલો રસ્તો આલો, અમે જગ્યા પોળી જોઈએ એમ કરીને. એ જે મકાન છે એ કોઈ સાંસદ છે, ધારાસભ્ય છે કે કોઈ મોટા અમલદાર છે? કોણ છે? આમ માણસ છે. તો આમ માણસની વાત ઉપર આટલું બધું ફોકસ કરીને કેમ એમને આ કાર્યવાહી કરી? રોજ અમાર ઉપર બધું દબાણ કરે ના તે અમાર ઉપર વિડીયો કરતા આવે. એમના છોકરા આવતા રસ્તામાં બી જાય તો વિડીયો કરે. એ છોકરા શું કરે છે? એ છોકરા બી એમના આવી રીતે જ છે, આમ જ છે. એમનો એક પત્રકાર એ છે છોરો એમનો. એ પત્રકાર છે? હા. અને એમને આરટીઆઈ ને એવું બધું કર્યું હતું? એ કશું જ ન કર્યું સાહેબ, એ કશું ન કર્યું એમને. અહીંયા બીજા તો તમારે આ બધું તોડી નાખ્યું. અત્યારે તમે ક્યાં રહો છો? અમે રસ્તામાં જ રહીએ સાહેબ. અમારું કશું છોકરા કેટલા છે તમારા? મારા 6 છોકરા છે. તો એ બધા ક્યાં રહે છે? બધા એમ જ અમે જો રહીએ તે અમારા પાછળ રસ્તામાં જ. એક છોકરાની તો અમને જ લગ્ન કરી 15 દાડા થયા છે.
તો કોઈ વ્યવસ્થા નથી તમારી? અમારા પાસે કોઈ વ્યવસ્થા નથી. બીજા એક બેન છે, એમની સાથે વાત કરીશું. હા, શું નામ છે બેન તમારું અને કેટલા સમયથી તમે અહીંયા રહેતા હતા? સુમૈયા ઇમરાન લિયા. આ તમારું મકાન તોડી પાડ્યું, તમને નોટિસ આપવામાં આવી હતી? ના, મારા ઘરની નોટિસ નથી આપી અમને. તો આ આવીને તોડ્યું ત્યારે તમને ખબર હતી કે અમારું મકાન તૂટવાનું છે કે એવું કંઈ? ના, અમને ખબર નથી. આઈને જીસીબી જ લગાવી દીધી છે. અમારું બધું સામાન બી ભાગી ગયું છે ને બધું જ ભાગી ગયું છે. ને અમારા ઘર બી નથી, અમારા જમીન જાયદાદ બી નથી, એવું અમારું રહેવાનું બી કશું નથી. ને એમના જમાઈ છે ઇમરાન યાકુબ પાડવા, એ સર પત્રકાર છે ને એ 10 પાસ બી નથી. ને એમના છોકરા બી છે, એમના છોકરા છે તે બી પત્રકાર છે ને એ બી 10 પાસ નથી. તો તેઓએ પંચાયત ઉપર ફોર્સ કર્યો? પ્રેશર કરે છે પંચાયત પર કે અમારા મિત્ર છે ને તમારું કશું ચાલે નહીં ને એ અમારે કશું અમારા પર કશું કરશે તો અમે એમને ધોઈ પીશું એવું કહેશે તલાટી સાહેબને ને એવું. ને તલાટી સાહેબને અમે કહીએ છીએ તેવું કહેશે કે અમારું કશું થાય ને કે બહુ માથા ભારે લોકો છે પાછળવાળા, ને અમે જે અરજી કરી અમારી અરજીનો કોઈ નિકાલ નથી. એટલે જે અરજી કરનાર લોકો હતા એ માથા ભારે છે. તો કદાચ ગુજરાતમાં પહેલો બનાવ એવું કહેવાય કે માથા ભારે લોકોની અરજી ઉપર દબાણો તૂટતા હોય. બેન, હવે બીજી વાત આપણે કરીશું કે અત્યારે તમારા પરિવાર ક્યારે છે? આ એક કંટવા પેલું અમીરાબાઈ છોરો અમારા 5 બાળક છે મારા સાહેબ. સૂરજ ડૂબ્યા પછી અંધારું પડે તો છતની જરૂર પડે તો ક્યાં જાવ? આમો સાહેબ રસ્તામાં કઈ જઈએ, અમારા પાસે કશું રહેવાનું ભાડે મકાન બી નથી મળતું, કઈ જઈએ અમે? એમને અમે એકલા નથી, મારા પાછળ 2 દિયર બી મારા મોમા છે, મારા મમ્મી છે, બધા છે, પડોશી છે, બધા જ છે અમારા પાછળ. બધા અમે રસ્તામાં જ છે હાલમાં. ને એમને ઘર બનાવે તો 3 મહિના બી નથી થયા સાહેબ. ને મકાન બનાવેલું તો એના અંદર અમે બનાવ્યું, તમે ગુનો કર્યો એના અંદર અમે 3 મહિના તમને મકાન બનાવ્યું તે વખત તમે પંચાયતની રજા ચિઠ્ઠી કે એવું કઈ લીધું હતું? નથી લીધું. અમારા પાસે આકાનો એના પર અમે હતા કે અમારા પાસે આકાની છે તો અમને કશું નહીં થાય એવું હતું અમને. પણ અમને શું ખબર હતી કાંઈને પાડી જ નાખશે. ને પાડી નાખ્યા ને એમની વાતે લાગીને માથા ભારે બહુ માણસો છે ને ઇમરાન યાકુબ પાડવા ગૌ માસનો ધંધો કરે છે. મારી સાથે એક માજી છે, વયોવૃદ્ધ છે, તેમને પૂછીશું. હા માજી, કેટલા સમયથી તમે અહીંયા રહો છો? બસ અમે 70 વર્ષના બધા ભેગી અમે તો બધું રહીએ છીએ ને અમારે કોઈ નોટિસ વગર અમારો ગળો પાડનો છો આ પાડનો છો બધું નોટિસ ન ચાલી કીધું નથી કહ્યું મારું બધું આજે કોણ મને તમારા ઘર અમે બતાવ્યું જોયું ને તમે એ બધું? અત્યારે ક્યાં રહો છો તમે? ઓલા પર ઓટલા પર રહો છો? ત્યાં ના જોયું બતાવ્યું તમને. તો તમે કેટલા જણ છો પરિવારમાં? મેં તો બધા 8 જણો છે. તે બધા ઓટલા પર રહો છો? તો બધા લોકો જો તમે ચડાવો તમે ના પે હાલત નહીં. પછી તમારો ચૂલો ને ક્યાં સર? ચૂલો નહીં કોઈ કાલી જાય ખાવાનું, કોણ ચૂલા કરે છે કઈ કરવાના? આ તોડી ગયા તો તમે રજૂઆત કરી હતી, અધિકારીઓને કહ્યું હતું? ના, કેને કહેવા અહીંયા અમારું હમણાં છો કોઈ ગરીબોનું કોઈ હમણાં રૂપિયા વાળોનો કલાસ અમારો ખરો. તો આ તોડી પાડવાનું કારણ શું હતું? આ પાછળ વાળો એ રસ્તા આલો અમોન મકાનો તોડી નાખ્યા એમાં? મકાનો તો ઘર ભોગીને રસ્તા આલો એમ કે છે. સાથે એક ભાઈ છે, એમની સાથે પણ આપણે વાત કરીએ. તમે અહીંયા જ તમારું પણ મકાન હતું? હા, મકાન છે અમારું. શું નામ છે તમારું? મુસ્તાક મારું નામ છે. હા, તો શું થયું? તમારા મકાન તોડવાનું કારણ શું છે? અમારું મકાન તોડવાનું કારણ એ છે કે આ પાછળ જે કોટ દેખાય છે એ કોટ આજથી કંઈક વર્ષ 45 વર્ષથી તો એ કોટ હું જોતો આવ્યો છું. પાછળ જે આ મકાનો છે એમનો કોઈનો રસ્તો આ બાજુ છે નહીં. આજે મારી ઉંમર 44-45 વર્ષની થઈ ત્યાંથી હું જોતો આવ્યો છું. મારી પેદાઈશ બી અહીંની જ છે, ત્યાંથી જોતો આવ્યો છું. આ કોટ છે, અહીંયા કોઈનો રસ્તો છે નહીં, પણ છતાં બી મકાનવાળાએ અહીંયા રસ્તો માગ્યો. રસ્તો માગ્યા પછી એ લોકોએ અરજો કર્યો. અરજો કર્યા પછી સાથે ડાયરેક્ટ કે આ લોકો ડાયરેક્ટ અહીંયા તોડવા જાય. 1 મહિનામાં 3 અરજી આપ્યા પછી ડાયરેક્ટ આ લોકો એ તોડવા જઈ ગયા. અને અમારા મકાન જે આ મકાન બાજુમાં મારું છે અમને કોઈ નોટિસ કે કશું આપ્યું નથી અને ડાયરેક્ટ અહીંયા તોડી પાડી. તો આ સ્થિતિ છે અહીંયાની. જે ધરતીનો છેડો જેમનો હતો તે હવે છેડો રહ્યો નથી. તેમના જે આશિયાના હતા એ હવે મલબામાં તબદીલ થઈ ગયા છે. ધવલ લીંબચિયા તેમજ સ્થાનિક જે અમલદારોએ આ દબાણ કહી અને આને તોડી પાડ્યું છે. તો એ કોઈકના મકાન હતા અને તેઓ આકારની હતી. એ આકારની થકી તેઓ પંચાયતમાં વેરો ભરતા હતા. પંચાયત માટે એક આવકનો સ્ત્રોત હતું. પરંતુ અહીંયા સ્થાનિક લોકોથી જે પ્રમાણે જાણવા મળ્યું છે કે અહીંના માથાભારે કહેવાતા જ્યાં મકાન માલિકો છે અને તેમના સગા સંબંધીઓ છે તેમને આરટીઆઈ કરી અને પંચાયતના અધિકારીઓને પ્રેશરમાં લાવ્યા હતા. તો પંચાયતના અધિકારી અને અમલદારો
કેમ આખરે પ્રેશરમાં આવ્યા અને કેમ એ પ્રેશરમાં આવ્યા પછી તેઓને આટલી મોટી કાર્યવાહી કરવાની જરૂર પડી. જે લોકો પાસે આકારની છે, જે લોકો લાઇટ બિલ ભરે છે, જેઓ સરકારમાં આવકના સ્ત્રોત સમાન છે, ગરીબ છે, નાની રકમ ભરે છે, પરંતુ તેઓ ક્યાંક ને ક્યાંક એક આવકના સ્ત્રોત તરીકે સરકારમાં સહભાગી અને સહસાથી બનીને રહ્યા છે. ધવલ લીંબચિયા તેમજ સ્થાનિક જો તલાટીને વેજલપુરમાં દબાણ જ તોડવું હતું તો ગોધરા વડોદરા મુખ્ય હાઈવે છે તે વેજલપુરમાંથી પસાર થાય છે અને આ મુખ્ય હાઈવે ઉપર ખૂબ જ મોટા પાયે દબાણ પણ છે અને એ દબાણો પણ તોડી પાડવામાં આવ્યા છે. એ દબાણો તોડવાની જગ્યાએ એક રહેણાંક વિસ્તારમાં આંતરિયાળ વિસ્તાર કહેવાય, ઘુસર રોડ છે, વેજલપુર એક નાનું ગામ છે, એ ગામની અંદર એક આંતરિયાળ વિસ્તાર છે. આંતરિયાળ વિસ્તારની બચ્યા તેમજ સ્થાનિક પંચાયતને જો દબાણ તોડવા માટે ખૂબ જ મોટો એક આશય તેઓનો હોય તો ગોધરા વડોદરા હાઈવે જે વેજલપુર ખાતેથી પસાર થાય છે, આસપાસ ખૂબ જ મોટા પાયે દબાણો થયેલા છે, ખૂબ જ દબાણો કરેલા છે. સાથે જ વેજલપુરના બજારોમાં પણ જોવા જઈએ તો અનેક અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ બજારોમાં પણ દબાણો ખૂબ જ મોટા પાયે દેખાય છે. એ દબાણો તોડવાની જગ્યાએ એક રહેણાંક વિસ્તારમાં આવવું અને આંતરિયાળા વિસ્તાર કહેવાય, ઘુસર રોડ છે જે વેજલપુરનાનું ગામ છે તેનું પણ એક આંતરિયાળ વિસ્તાર છે. 9 જેટલા મકાનો છે, સંખ્યાબંધ તેમાં લોકો છે, વયોવૃદ્ધ છે. આ તમામ લોકોને ઘર વિહોણા કર્યા છે. ઘર વિહોણા એટલા માટે કહી શકાય કે તેઓ અહીંયા 1-2 વર્ષથી નથી રહેતા. તેઓ દબાણ જો કર્યું છે તો પંચાયત 70 વર્ષથી શું કરતી હતી? વેજલપુર પંચાયત બને પણ વર્ષો થઈ ગયા તો આ પંચાયતના ધ્યાનમાં નહોતું. પાકું મકાન અહીંયા બનાવવામાં આવ્યું 3 મહિના પહેલાં તો શું પંચાયતને આ પણ ધ્યાનમાં નહોતું? એનો મતલબ કે વેજલપુરમાં શું થાય છે એ બાબતોથી પંચાયતના તલાટી ખૂબ જ અજાણ છે. ક્યાંક ને ક્યાંક તેઓ બીજી સરકારી યોજનાઓમાં કામ કરતા હોય તેવું પણ શક્ય હોઈ શકે, કારણ કે અત્યારે સરકારની જે યોજનાઓ છે તેને લઈને રાજ્યભરમાં બૂમાબૂમ છે તો ક્યાંક તેઓ એ યોજનામાં વ્યસ્ત હોય. હું ખુલીને નથી કહેતો, પરંતુ બની શકે છે. ત્યારે તેઓએ આ લોકોના વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની જરૂર હતી. આ લોકોને એક સાચી અને સારી સમજ આપવાની જરૂર હતી અને તેઓને કાયદાકીય રીતે આમાં તેઓ કાયમી કેવી રીતે વસવાટ કરી શકે, સરકારમાં પ્રીમિયમ ભરી શકે અથવા સરકારને આ બાબતનું ચૂકવણું કરી શકે એ બાબતની સલાહ આપી અને આ તમામ પરિવારોને મદદ કરવાની જગ્યાએ આગળના ભાગે બની રહેલા મકાનને પાછળના ભાગે રસ્તો આપવા માટે એક આખો કારસો ઘડાયો હોય એવું તમામ લોકોની વાતો પરથી સીધી ખબર પડી રહી છે. આ તમામ લોકો ન્યાય માટે ક્યાંક ને ક્યાંક ગુહાર લગાવી રહ્યા છે. તેમની આંખોમાં આંસુ છે, દિલમાં એક તડપ છે. હવે સરકાર તેમના આંસુઓનો દરિયો ક્યારે સમજી શકશે અને એ દરિયાના ખારા પાણીમાંથી તેઓને મીઠાશના ફૂલ તે ઉપર ક્યારે વરસશે તે જોવાનું રહ્યું. સાથે મનોજ મારવાડી સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, વેજલપુર.